હેલો વિદ્યાર્થી મિત્રો અને તેમના પેરેન્ટ્સનું જીટીયુ સ્ટડીઝ ચેનલમાં ખૂબ ખૂબ વેલકમ. 13 જુલાઈ સોમવારના રોજે જે રાઉન્ડ 1નું જે મેઇન રાઉન્ડ ગણાય જેમનું રિઝલ્ટ ડિક્લેર થવાનું છે એ થઈ ગયું છે. તો પહેલાં હવે કઈ રીતની આગળની પ્રોસેસ છે હવે ખૂબ જ જરૂરી છે એ જોવી તો આ વિડીયોમાં હું એ સમજાવવાનો છું. સૌથી પહેલાં તો તમને કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે એ જે રીતે તમે એસીપીડીસીની વેબસાઇટ ઉપર રેગ્યુલર લોગિન કરો છો એ રીતે જ લોગિન કરી અને એમાં મેઇન સ્ક્રીન ખુલશે ત્યારે ડાબી બાજુ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ લખેલું હોય છે. ત્યાં NEW ન્યૂ કલરફુલ અક્ષરમાં લખી હોય છે. એની ઉપર ક્લિક કરશો એટલે એક જમણી બાજુ સ્ક્રીનમાં ઓપન થશે કે તમને કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે. હવે એ તમે જોઈ લીધું એટલે હવે તમારે એની ફી પે કરવાની હશે. જો તમારે એ એડમિશન સ્વીકાર્ય છે કે તમારે જે જોઈતું હતું એ જ કોલેજમાં એ જ બ્રાન્ચમાં મળી ગયું છે, હવે તમારે કોઈ બીજા ત્રીજા રાઉન્ડની જરૂર જ નથી. તો સૌથી પહેલાં તો એની જે પણ ફી છે એ પે કરવાની છે. ગવર્મેન્ટ કોલેજમાં મળ્યું હોય અને જો બોયઝ હશે તો એમને 500 રૂપિયા ફી પે કરવાની રહેશે, ગર્લ્સ હશે તો એમને ફી નથી, અને પ્રાઇવેટ કોલેજ હોય તો એમને એ રીતે અલગથી વધારે થોડીક ફી છે એ પે કરવાની રહેશે. એ ફી એસીપીડીસીને જાય છે અને તમારી જે કોલેજ ફી હોય છે એમાંથી પછી પાછળથી એ કટ કરી દેવામાં આવે છે, એટલે એ ગણાઈ જશે, એટલે તમારી ફી સુરક્ષિત જ છે. હવે વાત કરીએ ફી કેમ ભરવી, આગળ શું કરવું, એ આખો મેં અલગથી વિડીયો બનાવેલો છે. એની લિંક ડિસ્ક્રિપ્ટિવમાં મૂકી છે એ તો જોજો જ, પણ હવે બીજું જે સમજાવવાનું છે એ ખાસ સાંભળજો. ફી ભરાઈ જાય એટલે તમારે એડમિશન છે એ કન્ફર્મ થઈ ગયું. હવે તમારી એડમિશન કન્ફર્મ જે થયું છે એનો લેટર ડાઉનલોડ કરી લેવાનો છે અને ડાઉનલોડ કરેલા લેટરની પ્રિન્ટ લઈ હવે તમારે 3 થી 4 દિવસ જે છે તમારી પાસે હવે એમાં તમારે કોલેજ જે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે ત્યાં જઈને એને રિપોર્ટિંગ કહેવાય એ કરવાનું છે. ત્યાં તમારે આ એડમિશન લેટર, તમે જે ફોર્મ ભર્યું હતું એની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના 2 થી 3 ફોટોગ્રાફ અને એ સિવાય બધા ડોક્યુમેન્ટ્સ સાથે લઈને જવા જ. કોલેજે હવે તમને જે પણ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ માગે છે એ ઝેરોક્સ આપી દેવાની. સૌથી પહેલાં કોલેજ જશો, જેમ કે ભાવનગરની અંદર ખાસ અમે પેરેન્ટ્સ સાથે સંકળાયેલા હોઈએ તો એમને ખાસ ગાઈડ કરીએ કે BPTA કોલેજ જશો એટલે સૌથી પહેલાં મેઇન સેન્ટર હશે જે એડમિશનનું, ત્યાં એમને પહેલાં રિપોર્ટિંગ કરાવવાનું છે. એટલે એમના નંબર સાથે વેરીફાઈ કરે કે ભાઈ એમની પાસે જે ડેટા આવ્યા છે એ જ પ્રમાણે તમારું પણ નામ છે, એટલે કન્ફર્મ કરી દેશે. પછી તમને જે બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે તે બ્રાન્ચના ડિપાર્ટમેન્ટમાં, એ બિલ્ડિંગમાં, એ ઓફિસમાં જઈ અને ત્યાં જે પણ સર કે મેડમ રાખેલા હોય ત્યાં તમારે એમની સાથે વાત કરવાની, એમની પાસે જવાનું અને જે પણ ડોક્યુમેન્ટ કે એ ડોક્યુમેન્ટ તેમને અને ઝેરોક્સ સાથે જમા કરાવવાના. ક્યાંય કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગતું નથી, એ તમારી પાસે જ રાખવાના છે. જોવા માગે તો એ તમારે બતાવવાના છે. એની આગળ હવે તમારો જે પણ સ્ટુડન્ટનો કે એમના પેરેન્ટ્સનો મોબાઈલ નંબર અને એમની બેઝિક ડિટેલ લઈ શકે છે, કારણ કે એ લોકો હવે જ્યારે કોલેજ શરૂ થશે એકાદ વીક પછી ત્યારે તમને કેમ ઇન્ફોર્મ કરશે તો એનો નંબર તમારી પાસે, તમારો નંબર એની પાસે હોવો જોઈએ. અને એના માટે કદાચ એ વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપ બનાવે છે તો એ નંબર થ્રુ બનાવશે અને એમાં પછી આગળની માહિતી બધી આવશે. તો આખી આવી પ્રોસિજર હોય છે. હવે સોમવારે જ કોલેજ જઈ આવવું જરૂરી નથી. સોમવારે જઈ શકો છો, મંગળવારે જઈ શકો છો, બુધવારે જઈ શકો છો, જેવી તમારી અનુકૂળતા. પણ જવું એકવાર જરૂરી છે એટલે તમને આઈડિયા આવી જાય કે કોલેજ જે છે એ હવે કઈ રીતે આગળની પ્રોસિજર કરવાની, ત્યાંના સર મેડમ તમને સમજાવી આપે. હજી કોઈ એમાં કોઈ ક્વેરી હોય અને આ કઈ રીતે આખી પ્રોસેસ છે ડાઉનલોડ કરવાની, ફી ભરવાની, મેં કીધું એમ વિડીયોમાં જોઈ લેજો. એ સિવાય કોઈ તમને પ્રોબ્લેમ હોય છે તો તમે મારો વોટ્સએપ મેસેજ થ્રુ, કોલ થ્રુ કે ડાયરેક્ટ રૂબરૂ મળીને સંપર્ક કરી શકો છો. આ દરેક તમારા ડિપ્લોમામાં એડમિશન લેવા જઈ રહ્યા હોય એ બધાને વિડીયો શેર કરજો, જેથી એમને આ પણ માહિતી મળી રહે. અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.